અને જે કોઈ સંધ્યા સમયે શિવનું દર્શન કરે છે, આ 3 સમય મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. ભલે આપણે 3 સમય દિવસમાં શિવાલય ન જઈ શકીએ, પણ એકવાર જાઓ. એકવાર ન જઈ શકે તો 7 દિવસમાં એકવાર જાઓ. સોમવાસરે નિશી ભોજનમ, શાંતિ આપનારો, સુમતિ આપનારો, શાંતિ આપનારો, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. ભલે આપણે રોજ શિવાલય ન જઈ શકીએ, પણ સોમવાર છોડવો નહીં. સોમવારે પણ તમે શિવાલય ન જઈ શકો તો મહિનામાં એકવાર તો જઈ શકાય કે ન જઈ શકાય? ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ ન ચાહે. મહિનામાં એકવાર ત્રયોદશી, કૃષ્ણ પક્ષની ત્રયોદશી, જેને આપણે શિવરાત્રિ પણ કહેવાય. પ્રદોષ પૂજા, બીજાના દોષ ન જોઈએ એને મોટામાં મોટી પ્રદોષ પૂજા કહેવાય. કોઈને દોષિત ન ઠહેરાવીએ એને પ્રદોષ પૂજા કહેવાય. જરૂર પ્રદોષ પૂજાનું વિધાન છે. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન હોય, આને પ્રદોષનો સમય કહેવાય. એ વાત યાદ ન રહે, એ પંચાંગ અનુસાર ખબર ન પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમય એ પ્રદોષનો સમય કહેવાય. એ પણ ન સમજ પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવારમાં બીજ ચંદ્ર દેખાય. એ ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરવી, મહાદેવનું દર્શન કરવું, એ પણ પ્રદોષ દર્શન કહેવાય, પ્રદોષ પૂજા કહેવાય. અને ક્યારે ભાગ્ય જોગે જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય. મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય જ નહીં, પણ જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય તો ચંદ્ર દર્શન નથી, ચંદ્રેશ્વર મહાદેવનું દર્શન છે. ક્યારે અવસર મળે, મહાશિવરાત્રિના દિવસે સવારમાં શુક્લ પક્ષની દ્વિજ એ 5:30-6 વાગે દેખાય, પરંતુ કૃષ્ણ પક્ષની બીજ એ સવારમાં દેખાય છે. જ્યારે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તે ચંદ્રની ઉપસ્થિતિમાં એકદમ પતલો ચંદ્ર હોય, એ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરી લેવી, એને પણ પ્રદોષ પૂજા કહેવાય છે. અને મોટામાં મોટી પ્રદોષ પૂજા એક જ સમજવી કે કોઈના દોષ ન જોવા, કોઈને દોષિત ન સમજવો, આ મોટામાં મોટી પ્રદોષ પૂજા છે. આપણી જાતના દોષને જોવાનો પ્રયાસ કરીએ, બીજાના દોષ જોવાની કોઈ જરૂર નથી. તેથી 3 સમય મહાદેવનું દર્શન કરવાનો મહિમા શિવ મહાપણ અંતર્ગત છે. ભગવાન વ્યાસ બોલે છે, પ્રાતઃકાલે શિવં દ્રષ્ટા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતમ મધ્યાહ્ને સાયાને શતાની. સંધ્યા સમયે તો કહ્યું સાયાની 7 જન્મોમાંથી સંધ્યાનો દેવ મહાદેવ છે. જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું હોય તો જીવનની સંધ્યા એટલે શું? વૃદ્ધાવસ્થા, બુઢાપો, જર્જર શરીર. સંધ્યા પછી સૂર્ય અસ્ત થાય. આપણી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે તો ધીરે ધીરે સૂર્ય અસ્ત થશે. તેથી જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું હોય તેને સંધ્યા સમયે કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવનું ધ્યાન કરો. સંધ્યાના કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા, બુઢાપો, જર્જરિત શરીર, એકદમ થોડો સમય આપણી પાસે, એમાં વ્યર્થ વાતો, વ્યર્થ પ્રવૃત્તિ, વ્યર્થ વાર્તાલાપ ન કરે. તેમાં થાય તેટલું શેષ જીવનમાં વિશેષ પ્રકારે ભગવાનનું ભજન કરી લેવાય છે. અને જો કોઈ 3 સમય મહાદેવનું દર્શન કરે, કેટલી સુંદર વાત કરી. મેરુ કંચન દતાનમ. ક્યારે પ્રશ્ન થાય શિવાલય શા માટે? શિવાલય જવાથી મન પ્રફુલ્લિત થાય, મન આહલાદિત થાય, મન આનંદિત થાય, મન હળવું ફૂલ બની જાય. જે જતા ન હોય તેને ન સમજાય. ક્યારેક ઉદ્વેગ હોય, સંતાપ હોય, તાપ હોય, ચિંતાતુર વ્યક્તિત્વ હોય, એ સમયે શિવાલય જવું. શિવાલય જઈને ભગવાન મહાદેવને જલ પણ ન ચડાવવું, પંચામૃત પણ ન ચડાવવું, બેલોપત્ર પણ ન ચડાવવું, પુષ્પ પણ ન ચડાવવું. શિવાલય જઈને કોઈ સ્તુતિ, પ્રાર્થના, કીર્તન પણ ન કરો. શિવાલય જઈને મૌન બેસી જવું એ પણ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. શિવાલયનો અદ્ભુત મહિમા છે.
પુણ્યની વૃદ્ધિ કરનારું સ્થાન એ શિવાલય છે. તેથી જે 3 સમય મહાદેવના શિવાલય જાય છે તેનું મહાત્મય ભગવાને ગાયું છે. મેરુ કાંચન દતાના ગવાંકોટી શતાનિ ચ. સેંકડો ગાયોનું દાન કરવાનું, મેરુ પર્વત સમાન સુવર્ણનું દાન કરવાનું પુણ્ય મળે. અને પછી પંચકોટી તુરંગગણા. તેનો અર્થ થાય 5 કરોડ ઘોડા. કારણ કે પહેલાં તો આવું બધું ધ્યાન, હવે જો શ્લોક લખાય તો એમાં બધું આપણે 4 ગાડીનું લખવું પડે. પહેલાં આવું બધું હતું નહીં, એટલે એમાં હાથી ને ઘોડા ને એવું બધું દાનનું વર્ણન કર્યું ને. કારણ કે અત્યારે દુનિયા બદલી ગઈ, દુનિયા પરિવર્તન થઈ ત્યારે. તેથી 3 સમય મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. મેરુ કાંચન દતાના ગવાંકોટી શતાનિ ચ. પંચકોટી તુરંગગણા તત્ફલં શિવદર્શનમ. તત્ફલં શિવદર્શનમ. શિવાલયનો અદ્ભુત મહિમા છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્ચતે પ્રાતઃ વિધિ કરમ ગયમ. ભગવાન વ્યાસજીએ કહ્યું કે પ્રાતકાલે જે મહાદેવને યાદ કરતો નથી એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રાતકાલ નેત્ર ખોલો, આંખ ખોલે, મહાદેવને યાદ કરો. ભલે બિસ્તરમાં તો બિસ્તરમાં, કોઈ પણ અવસ્થામાં આસ્થાથી. ભગવાને કહ્યું છે જે પ્રાતકાલ મહાદેવને યાદ કરે છે એ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત. પ્રકૃતિનું ઋણ એટલે મા ધરતી આપણને ધારણ કરે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે, વૃક્ષો બધા જ આપણને પ્રાણ આપે છે, આપણને જીવન આપે છે. તેથી પ્રકૃતિ સાથે જોડાયેલું આપણું જીવન છે. એ સમગ્ર પ્રકૃતિના ઋણમાંથી મુક્ત રહેવું હોય તો પ્રાતકાલે મહાદેવને યાદ કરવા. અને મધ્યાહને જ્યારે મહાદેવને યાદ કરીએ છીએ ત્યારે કામનાની પૂર્તિ થાય છે. અને સંધ્યા સમયે જ્યારે મહાદેવને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને શાંતિ આપે. તેથી 30 સમય ભગવાન મહાદેવને ભૂલ્યા વગર યાદ કરો. કોઈ પણ સ્થિતિમાં તમે 4 વ્હીલ ચલાવતા હો, 2 વ્હીલ ચલાવતા હો, કામ કરતા હો, વ્યસ્ત હો, તો પણ આપણી માનસિક સ્થિતિ પ્રમાણે મહાદેવને યાદ કરવા જોઈએ. આ ભગવાન વ્યાસના વચનો છે. પ્રાતર વિધિ કરમ જ્ઞેયં મધ્યાહ્ન કામિકં તથા. બપોરના 12 વાગે જે મહાદેવનું દર્શન, મહાદેવને યાદ કરે, મહાદેવનું સ્મરણ કરે છે, ભગવાન શિવ તેની કામનાની પૂર્તિ કરે છે. જે કોઈ દિવસના 12 વાગે મહાદેવને યાદ કરે છે તેનો સૂરજ ચમકતો રહે. ધન, સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠા, જ્ઞાન, વિદ્યાનો સૂર્ય તેનો ચમકતો રહે છે. રાતના 12 વાગે જે મહાદેવનું સ્મરણ કરે છે, મહાદેવને યાદ કરે છે, તેના જીવનમાં ઘનઘોર અંધકાર ના આવે, અજ્ઞાન રૂપી અંધકાર ના આવે, દુઃખ રૂપી અંધકાર ના આવે. તેથી આપણા મહાદેવના શિવાલયમાં બપોરે 12 વાગે પણ આરતી પૂજા કરવામાં આવે છે, અને રાત્રિના 12 વાગે પણ આરતીની પૂજા કરવામાં આવે છે. 24 કલાક જાગૃત રહેનારો દેવ એ ભગવાન શિવ છે. તેથી ભગવાન બોલ્યા છે પ્રાતર વિધિ કરમ જ્ઞેયં મધ્યાહ્ન કામિકં તથા સાયાને શાંતિકં જ્ઞેયં રાત્રાવપી તથૈવ. શું કહ્યું? રાત્રિના સમયે અલગ અલગ પ્રહરે પૂજા કરવાનું અદ્ભુત પુણ્ય છે. રાત્રાવપી તથૈવ. પણ કલયુગમાં લાખ પૂજા કરો, જીવન પર્યંત શિવાલયમાં બેઠા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મોને આપણે બદલશું નહીં ત્યાં સુધી કલયુગમાં કોઈને સુખ નહીં મળે. આ ભગવાનના વચનો છે. રાજોપચાર પૂજા કરો, સોલોપચાર પૂજા કરો, પંચોપચાર પૂજા કરો કે એકોપચાર પૂજા કરો કે 24 કલાક શિવાલયમાં બેઠા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મો નહીં બદલે ત્યાં સુધી કોઈ ફળ નહીં મળે. કથા સાંભળવાથી પુણ્ય મળે, પણ જીવન પરિવર્તન કરવાથી સુખ અને સફળતા બંને મળે છે. તેથી કથા આપણા જીવનનું પરિવર્તન કરે છે, નવું આવર્તન કરે છે, વર્તમાન મંગલમય બને છે. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. ઘણા લોકો કથાનો વિરોધ કરતા હોય, મંદિરોનો વિરોધ કરતા હોય, કેટલો મોટો ખર્ચ તમે છોકરાઓ કરો છો, આટલી મોટી સંખ્યામાં માણસો ભેગા થાય છે,
પણ કથાનો પ્રભાવ સમાજ ઉપર અદ્ભુત પડે છે, અલૌકિક પ્રભાવ પડે છે. અમારા હમણાં જે એક હોસ્પિટલ પ્રેમી કોઈ એનઆરઆઈ અમારી કથામાં આવ્યા હતા અને એને મંદિરના વિરોધમાં એટલું બધું એ બોલ્યા, એટલું બધું બોલ્યા મંચ પર, આપણે કાંઈ બોલાય નહીં મોટા માણસોને સામે, એટલું મંદિરના વિરોધમાં બોલ્યા. પછી મેં એમને કહ્યું કે ભલે તમે હોસ્પિટલ બનાવી જ જોઈએ, હોસ્પિટલની બહુ જરૂર છે, ગલીએ ગલીએ હોસ્પિટલ હોવી જ જોઈએ. અને ચાણક્યએ એમ કહ્યું કે જે દેશની અંદર વૈદો દિવસ રાત્રિ દવા બનાવવા લાગે ત્યારે રાજાએ સમજી જવું જોઈએ કે તેની પ્રજાનું પતન થઈ રહ્યું છે. આજે દુઃખનો વિષય છે, 5 દુકાન છોડીને મેડિકલ છે, 5 દુકાન છોડીને મેડિકલ છે. આ પ્રજાનું નિકંદર નીકળવા લાગ્યું છે. પછી મેં એમને કહ્યું કે તમારી વાત વડીલ સારી છે કે તમે હોસ્પિટલ પ્રેમી માણસ છો, હોસ્પિટલ જ નિર્માણ કરવી જોઈએ, મંદિરની કોઈ જરૂર જ નથી, જે છે એ મંદિરોને આપણે સાચવીએ. પણ તમને ખબર છે તમારી હોસ્પિટલમાં નોકરી કરતો ડૉક્ટર પહેલાં મંદિરે દર્શન કરવા જાય અને પછી હોસ્પિટલમાં એ કામ કરવા જાય છે. તેથી જેટલી જરૂર હોસ્પિટલની એટલી જ જરૂર મંદિરોની છે, એટલી જ કથા કીર્તનોની પણ જરૂર છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું છે કે પૂજા કરો, યજ્ઞ કરો, સાધના કરો, ઉપાસના કરો, દિવસ રાત્રિ પૂજા કરો, પણ જ્યાં સુધી તમારા કર્મો નહીં બદલો ત્યાં સુધી સુખ નહીં મળે, શાંતિ નહીં મળે. હું નથી કહેતો, આ ભગવાન બોલ્યા છે. એવમ જ્ઞાત્વા નર કુર્વન. આ ભગવાનના વચનો છે. આપણે કર્મ બદલવા પડે. આપણે તમે માળા કરો, જપ કરો, તપ કરો, માવો ખાધા કરો તો કેન્સર થવાનું જ છે. ભગવાન આડું ઉતરવાનું જ નથી. વેદોક્ત ગમે એટલે આપણે મંત્રો બોલીએ, આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, પણ ઓઠની નીચે તમાકુ પડી છે તો દાંત હળી જ જવાના છે. એમાં કઈ પૂજા કામમાં નહીં આવે. તેથી જીવનને સફળ કરવા માટે, સુખી થવા માટે આપણા વ્યવહાર બદલવો પડે, વાણી બદલવી પડે, વિચાર બદલવા પડે, આપણા કર્મો આપણે બદલવા પડે છે. તેથી ભગવાન બોલ્યા છે યથોક્ત ફલ ભાગ ભવે. ત્યારે જ ફળ મળે છે જ્યારે આપણા કર્મો બદલીએ છે. કલયુગનો પ્રભાવ છે. કલયુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા. કલયુગમાં ફલ કેવું મળે? ફલ સિદ્ધિસ્તુ કર્મણા. જેવા કર્મ કરશું એવા ફળ મળશે. તેથી આ કલયુગ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાકા. ભગવાને જ્યારે જગતનું સર્જન કર્યું, થોડી વાર પહેલા મેં કહ્યું ને કે રુદ્રદેવે બ્રહ્માજીને એમ કહ્યું કે બ્રહ્માજી તમે સુંદર સૃષ્ટિ બનાવી, પણ તમે કોઈને સુખી નહીં કરી શકો, તમે કોઈને દુઃખી નહીં કરી શકો. તો બ્રહ્માજી પૂછ્યું તો રુદ્રદેવ, તો રુદ્રદેવે કહ્યું કે સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે. જેવા આપણા કર્મો એવા સુખ અને દુઃખ. એ જ વાત રામચરિત માનસ તુલસી ગોસ્વામીજી કર્મ પ્રધાન વિશ્વ સુંદર જગતનું સર્જન કર્યું, પણ તેની અંદર આ વિશ્વને કર્મના બંધનમાં બાંધી લીધું છે. લાખ કથા સાંભળવી પણ વ્યવહાર જ ન બદલે તો. આ કથા 9 દિવસ સાંભળ્યા પછી બાજુવાળાને, પાડોશીને, ઘરને ખબર પડવી જોઈએ કે આને કથા સાંભળી છે. આજથી 5 નિયમો પાળવાના દરેકે. વધારેમાં વધારે શાંત રહેવાનું. સામેનો માણસ ગમે એટલી ઉછળકૂદ કરે, ગમે તે શાંત રહેવાનું છે. પોતાની જાતને સમજાવવાની છે, મારે શાંત રહેવાનું છે, મારે શાંત રહેવાનું છે. અને વધારેમાં વધારે મૌન રહેવાનું. ભીતરી શક્તિ ખીલશે. પોતાની જાતને સમજાવવાની, મારે મૌન રહેવાનું છે, મારે મૌન રહેવાનું છે. મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તોય બોલવાનું નહીં. સામેનો માણસ ભલે બોલ્યા કરે, બોલવાય તો તેને. ત્રીજો નિયમ, આજથી મીઠી વાણી બોલવાની. સામેનો માણસ ગમે તેટલું કડવું બોલે, કડવા શબ્દોનો વરસાદ વરસાવે, પણ આપણે મીઠું બોલવાનું છે. ચંદન જેમ પોતાની શ્વાસ ન છોડે એમ આપણે આપણી મધુર વાણી છોડવાની નથી. આ 3 નિયમ. ચોથો નિયમ, આજથી કોઈની ગંદી વાત કરવાની નહીં અને કોઈની ગંદી વાત સાંભળવાની નહીં. 5મો નિયમ, શુદ્ધ શાકાહારી.
નિર્વ્યસની રહી. આ 5 નિયમોનું જે પાલન કરી પરમેશ્વરની જેમ પૂજાવા લાગ્યું. તમારું ઘર સ્વર્ગ બને, તમારો વ્યવહાર સ્વર્ગ કરતાં સુંદર બને. તમે મૌન થઈ જાઓ એટલે ઘરમાં ખબર પડી જાય. કોઈ બહેન ઘરમાં બોલતી મૌન થઈ જાય, બોલવાનું બિલકુલ બંધ કરી દે, શાંત થઈ જાય, તો એના પતિના મને કેટલા આશીર્વાદ મળે તમને ખબર છે? એનો પતિ કેટલો રાજી થાય કે કેટલી શાંતિ થઈ ગઈ, કેટલી શાંતિ થઈ ગઈ. અને કોઈ પતિદેવ મૌન થઈ જાય અને શાંત થઈ જાય અને મધુર બોલવા લાગે તો બહેનો કેટલી રાજી થાય. આમ તો જીવન જીવવાના 36 નિયમો છે. 36 નિયમો તો આપણે ન પાળી શકીએ, પણ કમસે કમ આથી 5 નિયમોનું પાલન કરો તો તમારા આજુબાજુ અડખે પડખેવાળાને ખબર પડવી જોઈએ કે જરૂર આને ગિરિબાપુની કથા સાંભળી છે. ખૂબ ગિરિબાપુના આશીર્વાદ, ખૂબ ગિરિબાપુના આશીર્વાદ. એવું કરજો. તેથી તુલસી કહે છે કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, જો જસ કરી સો તસો ફલ ચાખા, જો જસ કરી સો તસો ફલ ચાખા. ગોસ્વામી તુલસી કહે છે જેવા કર્મો કરો છો તેવા ફલ તમને પ્રાપ્ત થશે. સકલ પદાર્થ હે જગમાં. દુનિયામાં આપણે બધું જ કરી શકીએ છીએ, પણ આપણામાં કોને શક્તિ હોવી જોઈએ? આપણી કલા શક્તિ હોય છે. કલાનો યુગ છે. મેં થોડી વાર પહેલા કહ્યું તો ગરીબ પરિવારમાં જન્મ થવો એક પ્રાકૃતિક ઘટના છે, પણ એ જ ગરીબાઈમાં દુઃખી થઈને મરી જવું એના ગુનેગાર આપણે છીએ. તનતોડ મહેનત, કઠોર પુરુષાર્થ, લક્ષ્ય સાથે પુરુષાર્થ, દિશા સાથે પુરુષાર્થ, માર્ગદર્શન સાથે પુરુષાર્થ, નિત્યબતા સાથે પુરુષાર્થ. તેથી તુલસી કહે છે સકલ પદાર્થ હે જગમાં. તમે ધારો તે કરી શકો છો. તમે ધનપતિ બની શકો તો એક દિવસમાં નહીં. જેવી રીતે પહાડ ચડીએ, એક પગથિયું ચડતા 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 શિખર સર કરી જાય. એક દિવસમાં કોઈ ધનપતિ નથી બનતા, એક દિવસમાં કોઈ મોટા માણસ નથી બોલતા. આટલા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ગિરિબાપુને સાંભળે છે. આ 30 વર્ષની મહેનત છે. આ 30 વર્ષ આ સુધી પહોંચી શકાય, એક દિવસમાં ન થાય. 2 શ્રોતાઓ વચ્ચે કથા કરવાની શરૂઆત કરાવો ને પછી ધીમે ધીમે એક દિવસમાં આ માહોલ ઊભો ન થાય. આના માટે જિંદગી સમર્પિત કરવી પડે. તેથી ધનપતિઓની કોઈ દી ઈર્ષા ન કરવી. જો ધનપતિ થવું હોય તો ઉદ્યોગપતિની કોઈ દી ઈર્ષા ન કરવી, કારણ કે તે મહેનત, પુરુષાર્થ, લગન, તેની પવિત્રતા, તેની પ્રમાણિકતા, આ બધા સદગુણો તેની અંદર હોય છે. ત્યારે આ માણસો પ્રતિષ્ઠિત, જ્યેષ્ઠી, શ્રેષ્ઠી લોકો બનતા હોય છે. ત્યારે આ બધા મહાનુભાવોના સન્માન થાય. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી ન થાય. આળસ શેતાનનું ઘર છે. આળસ મૃત્યુનું કારખાનું છે. જે સવારમાં વહેલો ઉઠીને સૂર્યનારાયણનું સ્વાગત કરે ને, દુનિયા એનું સ્વાગત કરવા માટે ઊભી રહે છે. તેથી તુલસી કહે છે સકલ પદાર્થ હે જગમાં. કોઈ કામ નાનું નથી, કોઈ કામ નાનું નથી. ડિગ્રીના કાગળિયા હાથમાં લઈને બેસવું ન રહેવાય, ડિગ્રીની ફાઇલો લઈને ઘરમાં બેઠા ન રહેવાય. જે કામ હાથમાં આવે એ કામને શરૂ કરી દેવાય. કામ કરતા કરતા ધીરે ધીરે આગળ વધાય. તેથી યુવાનો ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો. 35 થી 40 વર્ષમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને આપણી પાસે હોવું જોઈએ. ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો સમાજમાં હોવી જ જોઈએ. આપણો પડ્યો બોલ જિલ્લા તો હોવો જોઈએ. ઘરમાં, સમાજમાં, પરિવારમાં 5 માણસો બેઠા હોય, આવો ભાઈ, આવો ભાઈ, આવો. આને જીવન કહેવાય. કર્મહીન માણસ કાંઈ ન કરી શકે. તુલસી કહે છે કર્મહીન પાવત નહીં, કર્મહીન પાવત નહીં. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ निकालिए साथ में एक बार श्री राम जय राम जय जय राम साथ में श्री राम जय राम जय जय राम 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 हरि अनंत हरि कथा अनंता કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હરિની કથા અનંત છે, તેનો કોઈ પાર ન પામી શકે. આજે મારે સતી પ્રાગટ્ય મહોત્સવ કરવાનો છે. મોડું થઈ ગયું ઘણું બધું, આમ તો 5:30 મારે કરવાનું તો 15 મિનિટ, કારણ કે મહેમાન આવે, મહેમાન પ્રવચનો કરે તો પછી સમય તો આપણો જાય ને. તો થોડી મિનિટોમાં સતી પ્રાગટ્ય મહોત્સવ કરીએ. એક સમયે બ્રહ્માજી અર્થહીન છે, વ્યર્થ છે, તમારું દાંપત્ય જીવન અધૂરું છે. દક્ષ મહારાજ કહે, પિતાજી એવું કેમ બોલો છો? મારું જીવન વ્યર્થ છે, અર્થહીન છે, મારું દાંપત્ય જીવન અધૂરું છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દક્ષ મહારાજ, એવું શાસ્ત્રોમાં જેટલો મહાત્મય દીકરાનું છે એટલું જ મહાત્મય દીકરીનું પણ છે. કેટલો મહિમા ગયો દીકરીનો. આજે બ્રહ્માજી દક્ષ મહારાજને દીકરીનો મહિમા સમજાવ્યો છે. ખૂબ કથા વિસ્તૃત છે, મોટી છે, તેમાં બધી આપણે નથી જવું. હવે દક્ષ મહારાજ કહે છે કે પિતાજી મને માર્ગદર્શન કરો તો હું શું કરું તો મારા આંગણે દીકરી જન્મે. દીકરો નહીં, દીકરી જન્મે. બ્રહ્માજી કહે છે દક્ષ મહારાજ, સામાન્ય પુત્રી નહીં, તમારું ગૌરવ વધારે એવી પુત્રી તમને તમારા આંગણે જન્મે. એના માટે મારે શું કરવું પડે? બ્રહ્માજીએ કહ્યું, દક્ષ મહારાજ, એના માટે તમારે આદ્યશક્તિ ભવાનીનું આરાધન કરવું પડે. બ્રહ્માજીએ સુંદર માર્ગદર્શન આપ્યું છે. દક્ષ મહારાજ પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા માટે તૈયાર થાય છે. વીરણીની પાસે જાય છે અને વીરણીને કહે છે કે હું જંગલમાં તપ કરવા માટે જાઉં છું. વીરણી કહે છે તપ કરવાનો કોઈ હેતુ? ત્યારે દક્ષ મહારાજ વીરણીને કહે છે કે પિતા બ્રહ્માજીએ કહ્યું છે પુત્રી પ્રાપ્તિ માટે હું તપ કરવા જાઉં છું. વીરણી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા છે. દક્ષ મહારાજ, ઘણા સમયથી મારા મનમાં, મારા ચેતમાં, મારા મુખમાં વાત રમતી હતી કે મારા આંગણે દીકરી જન્મે, મારા આંગણે દીકરી જન્મે. હું ઝંખના કરતી હતી ને મારા હૃદયની વાત તમે સમજી લીધી. વીરણી ખૂબ માન સન્માન કરે છે. નગરના ડાયા માણસોને, સજ્જન માણસોને ખબર પડી કે પ્રજેશ નગરનો રાજા દક્ષ પુત્રી માટે તપ કરવા જાય છે. નગરના સારા માણસો, સજ્જન માણસો, પવિત્ર માણસો, વિચાર ક્રાંતિ ધરાવતા માણસો દક્ષ મહારાજને મળવા માટે આવે છે અને કહે છે દક્ષ મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જઈ રહ્યા છો. દક્ષ મહારાજે કહ્યું, હા, પિતા બ્રહ્માજીએ કહ્યું છે. નગરના સારા માણસોએ વિચારને વધાર્યો છે. દક્ષ મહારાજનો આદર કર્યો, દક્ષ મહારાજનું સન્માન કર્યો. સારો વિચાર વધાવો અને સન્માનિત અને સમાજમાં વહેતો કરવો એ પણ એક સમાજની સેવા છે. મુહુર મુહુર ગામના લોકોએ ખૂબ પ્રશંસા કરી. મુહુર મુહુર એટલે એકબીજા મળે ત્યારે એકબીજા વાતો કરે કે દક્ષ મહારાજ કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે, કે આજે દીકરી માટે તપ કરવા જઈ રહ્યા છે. અને પ્રજેશ માલિક દક્ષ ઘનઘોર જંગલમાં માતા જગદંબાનું આરાધન કરવા જાય છે અને માતાની ખૂબ મોટી સ્તુતિ કરે છે. એટલી બધી સ્તુતિ આપણે મોટી નહીં કરીએ. માતા જગદંબાની સ્તુતિ છે. દક્ષ મહારાજે મા જગદંબાનું આરાધન કર્યું છે. એક શ્લોક તેમાંથી બોલું છું જે માતા જગદંબાની વંદના છે. મહેશાની નમસ્તુભ્યં. દક્ષ મહારાજ કહે, હે મહેશાણી, જેટલા મહાદેવના નામ છે ને એટલા જ મહાદેવના નામ છે. જેટલા શિવ છે એટલી શિવાની છે. કાલ તો કાલી, મહાકાલ તો મહાકાલી, મહેશ તો મહેશ્વરી, દેવ તો દેવી, મહાદેવ તો મહાદેવી, સનાતન તો સનાતની. જેટલા જેટલા મહાદેવના નામ છે તેટલા તેટલા મહાદેવીના પણ નામ છે. શિવ મહાપણ અંતર્ગત 5 અધ્યાય
માતા જગદંબા ઉપર ગાયા છે. ઘણી બધી દેવીની કથા, ક્યારે નવરાત્રિમાં કથા હોય ને, ચૈત્રી નવરાત્રિ હોય તો અમે લોકો શિવ મહાપુરાણ ગ્રંથમાંથી જે 5 શ્લોક જે દેવીના માટે ગાયા છે એના ઉપર અમે વિશેષ કરીને કથા કરી. આ દક્ષ મહારાજે માતા જગદંબાની સ્તુતિ કરી છે. દેવ અને દેવીની બંનેની પૂજા કરવી, લિંગ અને લિંગી, લિંગ અને પીઠ બંનેની પૂજા કરવી જોઈએ. જેટલો મહાત્મ્ય લિંગ સ્વરૂપનો છે એટલો જ મહાત્મ્ય પીઠ સ્વરૂપનું છે. પીઠ એ આદ્યશક્તિ ભવાનીનું પ્રતીક છે, લિંગ એ આદિદેવ ભગવાન મહાદેવનું પ્રતીક છે. તેથી બંનેની પૂજા હોય. ત્યારે પીઠ ઉપર ટેકો ન મુકાય, પીઠ ઉપર શ્રીફળ ન મુકાય, પીઠ ઉપર ફૂંગી ફળ શ્રીફળ ન મુકાય, પીઠ ઉપર પૈસા ન મુકાય. ઘણા લોકોને ખબર ન હોય, શિવાલયમાં જઈને પીઠ ઉપર દીવો મૂકે. એ સાક્ષાત માતા જગદંબાનું પ્રતીક છે, તેની પૂજાનો મહિમા છે. દક્ષ મહારાજ માતા જગદંબાને યાદ કરે છે. મહિષાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા કુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી સત્યે સત્ય સ્વરૂપિણી. દક્ષના આરાધનથી, દક્ષના તપથી માતા જગદંબા દર્શન આપે છે, પ્રગટ થાય છે. દક્ષ મહારાજને વરદાન માગવાનું કહે છે અને દક્ષ મહારાજ વરદાન માગે છે. પ્રસિદ્ધ માં પ્રસિદ્ધ ભગવત્યાદે પ્રસિદ્ધ શિવરૂપિણી હે માં, હે માં, હે માં. પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે જગન્માયે નમોસ્તુતે. માતા જગદંબા કહે છે દક્ષ મહારાજ વરદાન માગો. દક્ષ મહારાજ હાથ જોડીને કહે છે, માં ધરાને ધન્ય કરો, માં મારું દાંપત્ય જીવન પૂર્ણ કરો, માં મારા દાંપત્ય જીવનને પાવન કરો, માં મારા આંગણે દીકરી બનીને પધારો, માં અને જગતને દર્શનનો લાભ આપો, માં. હવે ધ્યાન દેજો. માતા જગદંબા કહે છે, દક્ષ મહારાજ આપના પુત્રી બનીને સુંદર વિચરણ કરીશું, સુંદર અદ્ભુત લીલા કરીશું. પણ સાંભળો, જ્યાં સુધી તમારી નમ્રતા છે, વિનમ્રતા છે, સૌનું માન કરશો, સૌનું સન્માન કરશો, ત્યાં સુધી હું હંમેશા વિચરણ કરતી રહીશ, જગતનું હિત અને કલ્યાણ કરતી રહીશ. પણ જ્યારે તમે અભિમાની, અહંકારી, અક્કડતા, સૌનો અનાદર કરશો, અપમાન કરશો, એ જ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. અને દક્ષ મહારાજે એ જ કર્યું. જગદંબા આદિશક્તિ ભવાની દક્ષની પુત્રી તરીકે પ્રગટ થયા, સતી તરીકે. તો જ્યાં સુધી દક્ષ મારા નમ્ર વિનમ્ર શાંત રહ્યા, સૌનું સન્માન આદર કરતા રહ્યા, ત્યાં સુધી હંમેશા સતી અદ્ભુત લીલા કરતી રહી. પણ જ્યારે આ દક્ષ મહારાજ અભિમાની, અક્કડ અને બીજાનો અનાદર થઈ પણ સ્વયં શિવજીનો અનાદર કરવા લાગ્યા, મહાદેવનો અનાદર કરવા લાગ્યા, ત્યારે સતીએ પોતાની લીલાને સમાપ્ત કરી છે. તેથી આપણા જીવનમાં પણ સામર્થ્ય મેળવ્યું હોય, એ સામર્થ્ય ક્યાં સુધી રહે? જ્યાં સુધી સરળતા હોય, નમ્રતા હોય, વિનમ્રતા હોય, આપણામાં વિવેક હોય, સમર્પણ ભાવ હોય, સારું કરવાનો ભાવ હોય, લોકહિત લોક કલ્યાણ કરવાનો ભાવ હોય, લોકાનામ હિત કામ્યા, એવો જ્યાં સુધી ભાવ આપણામાં રહે ત્યાં સુધી આપણા સામ્રાજ્યને કોઈ 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 હલાવી પણ ન શકે, કોઈ ટચમચ ન કરી શકે. પણ જ્યારે આપણું અહંકાર, અભિમાન, અક્કડતા, એ સમયે આપણું સામ્રાજ્ય ધીમે ધીમે અસ્ત થવા લાગે છે. દક્ષ અવસર આવતા તમારા આંગણે તમારા પુત્રી તરીકે હું પ્રગટ થઈશ. તપ પૂર્ણ કરી દક્ષ મહારાજ પ્રજેશ નગરમાં આવે છે, વીરણીને વાત કરે છે, વીરણી પ્રસન્નતા વ્યક્ત કરે છે. અને સૌને ખબર પડે, સૌ પોતાના નગરમાં આંગણામાં રંગોળી પૂરવા લાગે, પોતાના ઘર અને મહેલોને સુંદર રીતે શણગારવા લાગે. સાધુ સંત ઋષિ મુનિ સૌ પોતાના આશ્રમો સાધના છોડી દક્ષના આંગણે આવે. શા માટે? સ્વયં જગદંબા દક્ષના આંગણે પુત્રી તરીકે પ્રગટ થવાના છે. દેવતાઓ આકાશ માર્ગમાં એકત્ર થવા